સ્તન કેન્સર એક એવી બીમારી કે નામ સાંભળતા જ કોઈ પણ સ્ત્રી ગભરાઈ જાય છે, પણ સમયસર નિદાન અને યોગ્ય સારવારથી સ્તન કેન્સર મટી શકે છે. સ્તન કેન્સરના જોખમી પરિબળો: વધતી ઉંમર, 30 પછી થવાની શક્યતા, નજીકના સગાઓમાં કોઈને સ્તન કેન્સર થયેલ હોય તો, માસિક ધર્મ મોડેથી બંધ થાય તો, 30 વર્ષની ઉંમર પછી પહેલું બાળક થાય અથવા બાળક ન હોય તો, સ્તનપાન ન કરાવ્યું હોય તો, શરૂઆતના ચિહ્નોને અવગણો નહીં. તુરંત ડોક્ટરની સલાહ લો. છાતી તેમજ બગલના ભાગમાં નાનકડી ગાંઠ જણાય, સ્તનનો ભાગ કઠણ જણાય, સ્તનની ચામડી પર લાલાશ લાગે કે નિપલનો રંગ જુદો દેખાય, સ્તન પરની ચામડી ખેંચાયેલ, દબાયેલ, સંતરાની છાલ જેવી લાગે, નિપલ બહાર નીકળે કે અંદર જતી રહે, નિપલમાંથી લોહી અથવા પ્રવાહી નીકળે, છાતીના કદ અને આકારમાં બદલાવ લાગે. સમયસર નિદાન માટે જાગૃત રહો. વહેલા નિદાનથી સ્તન કેન્સર સંપૂર્ણ મટી શકે છે. સ્તનની સ્વતપાસ કરતા રહો. ડોક્ટરી તપાસ પણ કરાવવી જરૂરી. મેમોગ્રાફી ડોક્ટરની સલાહ મુજબ. દરેક ગાંઠ કેન્સરની ગાંઠ નથી હોતી.